ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. આવો આજનું વચન જોઈએ. અને કેટલાયક દિવસ પછી તે ફરી કફરનહૂમ ગયો, ત્યારે એવી ચર્ચા ફેલાઈ કે તે ઘરમાં છે. માર્કની લખેલી સુવાર્તા તેનો 2 અધ્યાય અને તેની પહેલી કલમ 1-12 વાંચવા પ્રયાસ કરશો. આજનો વિચાર: ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના મહિમાવંત નામમાં આપ સર્વને સવારની પ્રેમી સલામ. આ એ પ્રસંગ છે કે જેમાં પેલા પક્ષઘાતીને તેના 4 મિત્રો આ ઘરમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે તેને સાજાપણું મળે માટે તેને લઈને આવે છે. અને પ્રભુએ એ પક્ષઘાતીનો નહીં પણ તેને વિશ્વાસ સહિત પોતાના મિત્ર સાજો થાય એવા પરોપકારી આશયથી પ્રભુની પાસે લઈ આવનારા એ 4 મિત્રોનો વિશ્વાસ જોઈ તેમને સાજાપણું આપ્યું. અને પછી આ પ્રસંગ શરૂ થાય છે, જે આજની કલમ આપણે જોઈ રહ્યા છીએ. ચર્ચા ફેલાઈ કે તે એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ઘરમાં છે, તે કે જે સાજાપણું આપે છે, જીવન આપે છે, પાપ માફ કરે છે, જેનાથી જ ઉદ્ધાર અને તારણ છે, તે આ ઘરમાં છે. પરિણામે આ ઘર વિવિધ પ્રકારના જરૂરિયાતમંદ લોકોથી ઠસોઠસ ખીચોખીચ ભરાઈ ગયું. અને આપણે કદાચ તમે વાંચ્યું હોય તો આ પ્રસંગમાં, પક્ષઘાતીના પ્રસંગમાં જે છે એ એટલી બધી ભીડ હતી કે તેઓને એ માણસને લઈ જવાની જગ્યા ન મળી તો એ છાપરું ઉકેલીને પછી એને ખાટલા સહિત નીચે ઉતાર્યો હતો. એટલી બધી મોટી ભીડ હતી, કારણ કે લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને વિશે સાંભળ્યું હતું કે તેની પાસે જીવન છે, તે પાપ માફ કરે છે, તે સાજાપણું આપે છે, તે ચમત્કાર કરે છે, એ બહુ શ્રેષ્ઠ અને ઉત્તમ બોલે છે, તેના જેવું કોઈ બોલ્યું નથી. અને તેઓ ઈસુને જોવા, મળવા, તેમને સાંભળવા, તેમનાથી સાજાપણું પ્રાપ્ત કરવા, તેમના ચમત્કાર જોવા, બોધ સાંભળવા, વિવિધ બંધનોમાંથી મુક્તિ મેળવવા અને છુટકારો પામવા તેમની પાસે આવ્યા છે. જરૂરી નથી કે આ કોનું ઘર છે, મોટું, સમૃદ્ધ, સાધન સંપન્ન, સુવિધાજનક જ ઘર હોવું જોઈએ એવું જરૂરી નથી. અને એવું પણ જરૂરી નથી કે આ કોનું ઘર છે, મોટી વ્યક્તિનું, માથાભારે વ્યક્તિનું, નામચીન વ્યક્તિનું, એવું જરૂરી નથી. જરૂરી જે છે તે એ છે કે તે એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ ઘરમાં છે કે નહીં. વર્ષોથી, પેઢીઓથી આપણે ખ્રિસ્તી તરીકે ઓળખાઈએ છીએ, પણ આ પડકાર આપણી સામે છે કે ખ્રિસ્ત મારા ઘરમાં, મારા વ્યક્તિગત જીવનમાં, મારા કૌટુંબિક આત્મિક જીવનમાં છે કે નહીં. જો છે તો એ ઘર તથા જીવન દ્વારા આવા પ્રકારના સેવા કાર્યો થતા હશે. આવા પ્રકારના સેવા કાર્યો થતા હશે. એક સાક્ષી, એક અસર, એક આદર્શ, એક નમૂનો લોકોને મળતો હશે. લોકો જાણશે તથા અનુભવશે કે એ ઘરમાં, એ કુટુંબમાં, એ જીવનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. જો પ્રભુ નથી તો કશું નથી. નિરર્થક, ખોખલું, બિન ઉપજાઉ, નિષ્ફળ હશે. નકારાત્મક, ખંડનાત્મક અને નુકસાનકારક એવું કંઈક હશે. ફક્ત નામના નહીં પણ કામના બનીએ અને છેક સુધી એમાં લાગુ રહીએ કે જેથી કરીને લોકોને જ્ઞાત થાય કે હા, આ ઘરમાં પ્રભુ છે, આ જીવનમાં પ્રભુ છે, આ વ્યક્તિમાં પ્રભુ છે. ચાલો ત્યાં જઈએ. શારીરિક, માનસિક, આત્મિક રીતે સાજાપણું પ્રાપ્ત કરીએ, સાજા થઈએ, અંધકાર દૂર કરી પ્રકાશમય બનીએ, જીવન, તારણ, ઉદ્ધાર સાધી લઈએ, બચી જઈએ અને બીજાઓને પણ બચાવીએ. શું મારું જીવન, મારું ઘર એવું આદર્શ નમૂનારૂપ છે? અને પ્રભુ આ બધી બાબતો વિચારવા, સમજવા મારી, તમારી, આપણ સર્વની સહાય તથા મદદ કરો.
આમીન. ધન્યવાદ.